ભારત વિકાસ પરિષદની સેવા અને સમર્પણની ભાવના દ્વારા સમાજ સેવા અને રાષ્ટ્રહિતના સંસ્કાર વિસ્તારી રહી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાયન્સ સિટીમાં ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી શ્રીએ ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓને સમાજ સેવા ક્ષેત્રે તેમના યોગદાન બદલ સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે। સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે। વડાપ્રધાન શ્રીના દૂરંદેશી નેતૃત્વમાં દુનિયામાં ભારતનું ગૌરવ અને સન્માન વધ્યું છે। સેવાભાવ, સંસ્કાર અને સેવાદાયિત્વની પણ રાજકારણ કરી શકાય એ તેમણે સાબિત કર્યું છે। આજે દેશની અર્થવ્યવસ્થા વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે। સેવા અને સમર્પણ ભાવ થકી આજે સંસ્કૃતિ અને વિરાસતનું જતન થઈ રહ્યું છે। તેના દ્વારા વિકસિત અને વૈભવશાળી ભારતના નિર્માણનો પાયો નખાઈ રહ્યો છે। સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં ભારત વિકાસ પરિષદના યોગદાન વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે આજે દેશ અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ સરકાર અને વહીવટી તંત્રને પૂરક બનીને સમાજમાં દરેક વર્ગને આગળ લાવીને આગવી સમાજ સેવા અને કર્તવ્ય નિષ્ઠાના દર્શન કરાવી રહી છે। શ્રી પટેલે ઉમેર્યું કે 2025નું વર્ષ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિનું વર્ષ તેમજ બંધારણના અમૃત ઉત્સવની ઉજવણી કરવાનું વર્ષ છે। ત્યારે ભારત વિકાસ પરિષદ ગુજરાતની 50મી વર્ષની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। મુખ્યમંત્રી શ્રીએ વડાપ્રધાન શ્રીના યહી સમય હે સહી સમય હે સૂત્રને દોહરાવીને રાષ્ટ્રહિત પ્રથમ અને વિશ્વ બંધુત્વની ભાવના સાથે સૌને સ્વર્ણિમ ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો। ભારત વિકાસ પરિષદ સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં કાર્યરત લોકોનું સંગઠન છે, જે ભારતીય સમાજના વિકાસ માટે નૈતિક, સાંસ્કૃતિક, સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થકી સમાજ ઉત્થાનના કાર્યો કરે છે। ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્ય શ્રી, ગુજરાતમાં ભારત વિકાસ પરિષદના આદ્ય સ્થાપક અને ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અજીતભાઈ શાહ તેમજ કાર્યક્રમના મુખ્ય સંયોજક અને ઉત્તર પ્રાંતના ટ્રસ્ટી ભરતભાઈ ઠક્કર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, ભારત વિકાસ પરિષદ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ અને તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સુવર્ણ જયંતિ પ્રસંગે કેશોદ ભારત વિકાસ પરિષદ આયોજિત વડીલ વંદના કાર્યક્રમમાં શાખા પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ આહવાન કરતા કેશોદ શાખાના તમામ કારોબારી સભ્યોએ એકત્ર થઈ મંચ પરથી વંદે માતરમનો ઘોષ કર્યો હતો। ભારત વિકાસ પરિષદ સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના 5 તત્વોથી આજે ભારતભરમાં 1550 થી વધુ શાખા ધરાવે છે, જેમાં ગુજરાતમાં 88 થી વધુ શાખા ધરાવતી આ શાખા 7100 પરિવારો કરતા વધુ જોડાયેલું છે। સુવર્ણ જયંતિ પ્રસંગે મોદી સાહેબે પણ પત્ર લખી ગુજરાતની શાખાઓને બિરદાવી છે। માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદ ગુજરાત મધ્ય પ્રાંતના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સૌ પરિષદના સદસ્યશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। સેવા કરવા માટે આ હસતો ચહેરો ખૂબ જરૂરી છે, ને સેવા અને સમર્પણ વગર કોઈ કાર્ય ઉગે એવું નથી। અને અત્યારે જે પ્રમાણે વડાપ્રધાનશ્રીએ પણ
રાષ્ટ્રહિત પ્રથમની ભાવના ખૂબ પ્રબળ બનાવી છે. એટલે દરેક જણ કેટલાય વર્ષોથી જે સપનું આપણે બધા જોતા આયા છીએ, આપણા વડીલો જોતા આયા છે, એને પૂરું કરવાની શરૂઆત થઈ ગઈ છે. હમણાં જ તમે સંસદમાં જોયું હોય તો એક ખૂબ સરસ માનનીય વડાપ્રધાનશ્રીએ કીધું કે ભાઈ આ તો અમારી ફક્ત ત્રીજી ટર્મ છે. હવે 3 ટર્મમાં તો જેને ખરેખર સેવા કરવી છે એને કોઈ આક્રમણ નથી, પણ જેને સત્તા ભોગવવી છે એ બધાની પરિસ્થિતિ શું થઈ છે તમે જોઈ શકો છો. એટલે સેવા અને સેવા માટે સમર્પણ ભાવ ના આવે ત્યાં સુધી તમે જુઓ તો કોઈ કાર્ય ઉગ્યું જ નથી. આજે આપણા દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં વધ્યું છે એનું કારણ કે દરેક કાર્ય જે પણ દેશ માટે થયું, ગુજરાતથી શરૂઆત થઈ અને આજે દેશ માટે જે થઈ રહ્યું છે એ બધું સમર્પણ ભાવથી થઈ રહ્યું છે. દેશની પ્રજાજનો માટે આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત અને સંસ્કૃતિને સાચવીને એને ઉજાગર કરીને આપણે જો આગળ વધીએ તો જ દરેક જગ્યાએથી આપણને સમર્થન મળતું હોય છે. જ્યાં જ્યાં આપણે આપણી સંસ્કૃતિ ભૂલ્યા છીએ, કુદરતને ભૂલ્યા છીએ, તો ક્યાંક ને ક્યાંક કોવિડ જેવી મહામારીએ ફરી આપણને યાદ અપાયું છે કે ભાઈ તમે કંઈક ભૂલી રહ્યા છો. અને સંસ્કૃતિની સાથે આપણી વિરાસત, આપણો વિકાસ જોડાયેલો હશે તો એ પાયા જે એના મૂળિયા જે મજબૂતાઈથી અંદર નીચે ઉતરશે એના ઉપરનું વટવૃક્ષ જે આપણે વૈભવશાળી ભારત જોવું છે એ વૈભવશાળી ભારત આપણને જરૂરથી જોવા મળશે. એવા વટવૃક્ષના અત્યારે બીજ નખાઈ રહ્યા છે. અને ભારત વિકાસ પરિષદ અને જે રીતે કામ કરે છે એટલે નાના નાના માણસોને જ્યાં આગળ કદાચ રાજકીય રીતે વહીવટી તંત્ર ન પહોંચી શકે ત્યાં પણ પરિષદ પહોંચી જાય છે. માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં 2025નું વર્ષ એટલે દેશના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ. કેમ તો કે ભાઈ આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિ અને આપણા બંધારણનું અમૃત ઉત્સવ ઉજવણી કરવાનું આ આખું વર્ષ છે. આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. આપણી સંસ્કૃતિ સાથે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આજે આપણી પાસે સાધન છે, સ્ત્રોત છે અને સમર્થન આપતું શ્રેષ્ઠત્વ નેતૃત્વ છે. ત્યારે વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે 2047નો, ત્યારે આપણે સૌ રાષ્ટ્રીયતાને વરેલા લોકો છીએ. આપણી યુવા પેઢીને આઝાદીની લડાઈમાં સહભાગી થવાનું, દેશ માટે મરી ફીટવાનું સૌભાગ્ય નથી મળ્યું, પરંતુ દેશ માટે જીવી જાણવું, રાષ્ટ્રહિત સર્વોપરીને કેન્દ્ર સ્થાને રાખીને વિશ્વ બંધુત્વની નેમ સાકાર કરવાનું સૌભાગ્ય આપણને જરૂર મળ્યું છે. ત્યારે વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે યહી સમય હૈ, સહી સમય હૈ. તો આ જ સમય છે કે આઝાદીના લડવૈયોના સપના
સ્વર્ણિમ ભારતનું નિર્માણ કરવાનો છે, ત્યારે આપણે સૌ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા નેશન ફર્સ્ટ સાથેનો ભાવ હૈયે રાખીને આગળ વધીએ, એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. એકવાર જય ઘોષ કરીએ, ભારત માતા કી. ચિંતન અને મનનીય એવું માનનીય મુખ્યમંત્રીશ્રીનું ઉદ્બોધન આપણને સૌને પ્રેરણા પૂરું પાડતું અને વિકાસના માર્ગે આગવી દ્રષ્ટિ અને સંદેશ આપતું તેમનું ઉદ્બોધન. આ સાથે જ આ પ્રથમ સત્ર એ અહીં સમાપ્ત થાય છે. આપણું જે દ્વિતીય સત્ર છે, માનનીય મનમોહનજી વૈદ્ય એ આપણી વચ્ચે ઉપસ્થિત થશે. હું સર્વે મંચસ્થ મહાનુભાવોનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો, મેયરશ્રીનો ખૂબ ખૂબ આભાર. ભારત વિકાસ પરિષદ વતી એકવાર જોરદાર તાળીઓના હર્ષનાદથી એમણે પોતાનો સમય અને અહીં ઉપસ્થિત થયા એ બદલ હૃદયથી ભારત વિકાસ પરિષદ પરિવાર સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કરે છે. આપ સૌને પોતાના સ્થાન ઉપર એકવાર જય ઘોષ કરીએ, ભારત માતા કી.